વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। સ્ટાફ નર્સની ભરતીમાં 100ની નીચે માર્ક છે, શું તેના નામ આવશે? કારણ કે મિત્રો પેપર ફૂટી ગયું હોય તો મિત્રો પેપરમાં આવી રીતના મિત્રો જવાબ તો તમે કોઈ વિદ્યાર્થીને બધું આવડતું હોય તો પણ મિત્રો તેને એમ થાય કે નહીં યાર ABCD એ પ્રમાણે જો હું લખીશ અહીંને મારો ખોટો પડશે તો એટલે પણ મિત્રો તેને કોઈને મિત્રો ફૂલ માર્ક તો આવેલા જ નહીં હોય, કારણ કે મિત્રો બધાને ઓછા માર્ક હશે। તો શું યાર 100ની નીચે માર્ક છે તો શું તમારું સિલેક્શન થશે, તમારો વારો આવશે કે નહીં? મિત્રો ઓફિશિયલી બધી માહિતી આજે તમને પ્રોવાઈડ કરીશું। મિત્રો એક્સપેન્ડેડ કટ ઓફ ઉપર પણ વિડીયો બનાવેલા છે, જેની લિંક પણ મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમે સ્ક્રીન પર જોઈ શકતા હશો। ઓફિશિયલી કટ ઓફ છે અને મિત્રો એક્સપેન્ડેડ કટ ઓફ છે, બંનેના મિત્રો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું। એટલા માટે મિત્રો એમાં 100ની નીચે માર્ક છે તેનો વારો આવશે કે નહીં એ તો તમને આપણું જે ઓફિશિયલી કટ ઓફ છે તેના ઉપરથી ખબર જ પડી જશે, કારણ કે મિત્રો અમુક કેટેગરી એવી છે કે મિત્રો તેમાંથી અમુક વિદ્યાર્થીઓને 100ની નીચે માર્ક છે તો તે કોઈનો વારો જ નહીં આવે, કારણ કે 2-3 કેટેગરી હવે મિત્રો હેલ્થ વર્કર અને જનરલ ક્લર્કની જે ભરતી છે તેમાં ટોટલ 85,704 ઉમેદવારોએ પરીક્ષા આપેલી, તો મિત્રો તેના પરિણામ પણ સ્થગિત રાખેલા છે। મિત્રો આમાં ગોટાળા થયેલા છે એ પ્રમાણે મિત્રો આમાં ન્યૂઝ પણ આવેલી છે, તો સંપૂર્ણ માહિતી માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો। અને મિત્રો ડિસ્ક્રિપ્શનમાં બંને ઓફિશિયલી અને વિડીયોની લિંક આપેલી છે। મિત્રો ઓફિશિયલી કટ ઓફ કેટલો રહેશે અને મિત્રો સોશિયલ મીડિયા દ્વારા જે મળે છે તે એક્સપેન્ડેડ કટ ઓફ કેટલો રહેશે તો એ બંને વિડીયોની લિંક તમે જોઈ લેશો। તે બંને વિડીયો મિત્રો ફૂલ વિડીયો તમે વોચ કરી લેશો એટલે તમને ખબર પડી જશે કે શું તમારો વારો આવશે ફાઇનલ મેરિટમાં અને મિત્રો તમારું સિલેક્શન થશે કે નહીં, કારણ કે 100ની નીચે માર્ક છે તેમાં ઘણા ઉમેદવારોનું સિલેક્શન નહીં થાય, તો તમારું થશે કે નહીં એ જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં પહેલાં બંને વિડીયો ચેક કરી લેજો। જે સ્ટાફ નર્સની જે ભરતી છે તેની તમામ નાના મોટી અપડેટ માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરી જ્યારે નાના મોટી કંઈ પણ અપડેટ આવે અમે નોટિફિકેશન તમારા સુધી પહોંચાડતા રહીશું। મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।